टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીએ અન્ય મુદ્દા વિશે। જો રસ્તા ઉપરથી તમે બાઇક લઈને પસાર થતા હો અને કોઈ સુંદર યુવતી આપની પાસે લિફ્ટ માગે તો સાવચેત રહેજો, કારણ કે આ લિફ્ટ તમને ખૂબ જ મોંઘી પડી શકે છે। અમરેલીમાં એક વૃદ્ધ સાથે જે બન્યું છે તે સાંભળીને તમારા હોશ ઉડી જશે। આખરે વૃદ્ધ સાથે એ દિવસે શું થયું? બપોરનો સમય હતો। એ સમય દરમિયાન કેવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવી? અમરેલીના અવૃદ્ધ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? તેમની પાસે કયું વાહન હતું? એ યુવતીએ તેમનો રસ્તો કેવી રીતે રોક્યો? એ યુવતી આવી પછી બીજું કોણ આવ્યું? પછી એ વૃદ્ધના હાલ કેવા થયા? એ વખતે તેમની સાથે શું થયું? એ આખો અહેવાલ આપ જોશો તો આપને વધુ સમજાશે, કારણ કે સ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી। રસ્તો એકદમ સુમસામ હતો। આસપાસ દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતા ન હતા। માત્ર પસાર થતી હવા અને રસ્તા પર દોડતી એક બાઇક। એક વૃદ્ધ પોતાના મનમાં માત્ર એક વિચાર લઈને બાઇક પર જઈ રહ્યા હતા કે દીકરીના ખબર અંતર પૂછીને વહેલી તકે દામનગર પહોંચી જવું। અને તેને ક્યાં ખબર હતી કે થોડીક જ ક્ષણોમાં તેની જિંદગીનો સૌથી ભયાનક અનુભવ તેની રાહ જોઈ રહ્યો છે। લાઠી પાસે એક અજાણી મહિલા રસ્તાની બાજુમાં ઊભી હતી। તેણે હાથ ઊંચો કર્યો અને ભૂરખિયા ગામ સુધી જવાની લિફ્ટ માંગી। વૃદ્ધે પણ માનવતા દાખવી। કોઈ પણ પ્રકારની શંકા કર્યા વગર તેમણે મહિલાને પોતાની બાઇક પર બેસાડ્યા। પરંતુ મદદનો નિર્ણય જ તેમના માટે સૌથી મોટી ભૂલ સાબિત થવાનો હતો। જેવી તેમની બાઇક ભૂરખિયા ગામ પાસે પહોંચી કે અચાનક જ પાછળથી ધૂળ ઉડાડતી એક ફોર વ્હીલર પૂર ઝડપે આવીને બાઇકની સામે આડી ઊભી રહી ગઈ। વૃદ્ધ કંઈ સમજે પહેલાં જ કારમાંથી એક બે નહીં 4 લોકો નીચે ઉતર્યા અને પછી આખો જે ખેલ થયો તે ખૂબ જ હેરાન કરનારો હતો। વૃદ્ધને સમય થઈ ગયું કે તેમની આ સૌથી મોટી ભૂલ છે કે મહિલાને તેમણે લિફ્ટ આપી। પણ અચાનક આવેલા 4 લોકો કોણ હતા? અને એ મહિલા સાથે આ 4 લોકોનો સંબંધ શું હતો? શું આખો કોઈ પ્લાન હતો કે પછી વૃદ્ધને ફસાવાનું કોઈ નવું કારસ્તાન? આખી ઘટના એ વૃદ્ધની સામે નજર સામે હતી અને 65 વર્ષના આ વૃદ્ધ એવા ડઘાઈ ગયા કે તેમને તે સમયે કંઈ સમજાયું નહીં। બપોરનો સમય હતો એટલે વાહનોની અવરજવર પણ ખૂબ ઓછી હતી। પણ આખરે મહિલાએ આ વૃદ્ધ સાથે આવું કેમ કર્યું? જે 4 લોકો આવ્યા હતા તેમણે પહેલા વૃદ્ધને ગળદા પાટુનો માર માર્યો। હજુ પણ વૃદ્ધ કંઈ સમજ્યા ન હતા, પરંતુ 3માંથી એક આરોપીએ એવી ધમકી આપી કે વૃદ્ધના હોશ ઉડી ગયા। આરોપીએ પૂછ્યું કે આ મહિલાને કેમ બાઇક ઉપર બેસાડી? હવે તારા સામે બળાત્કારનો કેસ કરીશું। જો બચવું હોય તો 2.5 લાખ રૂપિયા આપ। આ એક ધમકી તો હતી જ, સાથે સાથે પૂર્વાયોજિત હની ટ્રેપનું કાવતરું હતું। એક એવી ઝાડ જેમાં માનવતા બતાવનાર વ્યક્તિને જ ગુનેગાર બનાવી દેવામાં આવ્યો। ડરેલા વૃદ્ધ પાસે કોઈ રસ્તો ન હતો। આબરૂ અને પોતાનો જીવ બચાવવાની ચિંતામાં તેમણે લૂંટારૂ ગેંગને ગૂગલ પે મારફતે પહેલા 58,000 રૂપિયા એ જ જગ્યા પર ટ્રાન્સફર કર્યા। પૈસા મળતા જ મહિલા સાથે આખી ગેંગ ત્યાંથી ગાયબ થઈ ગઈ। પરંતુ વૃદ્ધે લૂંટ કરનારાઓને કાયદાનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું। તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને એટલે જ આ વખતે ગુનેગારોની ચાલ સફળ ન થઈ। લાઠી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી। ત્યારબાદ પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તેમની શોધખોળ શરૂ કરી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકઠા કરવાની કામગીરી શરૂ કરી।
મોબાઈલ ટ્રાન્ઝેક્શનની વિગતો દ્વારા ટેકનિકલ એનાલિસિસ કર્યું, સીસીટીવી ફૂટેજથી કડીઓ જોડી અને ભાવનગર તેમજ અમદાવાદ શહેર પોલીસની મદદથી આખા રેકેટનો પર્દાફાશ કર્યો. એક પછી એક આરોપીઓ પોલીસની જાળમાં ફસાતા ગયા. પકડાયેલા આરોપીઓમાં ઘનશ્યામ લાઠિયા, નિલેશ ગોસ્વામી, રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા અને હેતલબેન સોરઠિયાનો સમાવેશ થાય છે. હેતલબેન એ છે જેમણે જાળ બિછાવી હતી, વૃદ્ધને ફસાવ્યા અને બાઇક પર બેઠા. ચારેય આરોપીઓની તપાસમાં જે ખુલાસા થયા છે તે વધુ હેરાન કરનારા છે. આ કોઈ એક દિવસનો બનાવ ન હતો. આ એક આંતર જિલ્લા હની ટ્રેપ ગેંગ હતી, જે મહિલાનો ઉપયોગ કરીને રસ્તા પર એકલા મુસાફરી કરતા નિર્દોષ લોકોને નિશાન બનાવતી હતી. મોડસ ઓપરેન્ડી આવી જ રહેતી. મહિલા લિફ્ટ માંગતી અને તેની સાથે રહેલા 3 પુરુષો લિફ્ટ આપનારને ડરાવી ધમકાવીને રૂપિયા પડાવી લેતા. ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આરોપી ઘનશ્યામ સામે અગાઉ 7 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે આરોપી નિલેશ સામે 4 ગુના નોંધાઈ ચૂક્યા છે અને રાજેશ સામે 4થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ખંડણીના 58,000 પણ રિકવર કર્યા છે. સાથે જ 4 મોબાઈલ અને કાર જપ્ત કરી છે. પોલીસે ચારેય આરોપીઓને જેલ હવાલે કર્યા છે, પરંતુ તેમની સામે હજુ તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન પોલીસ મહિલા આરોપી સિવાય બીજા 3 આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને તપાસ હાથ ધરી. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત ત્યારે જ કરવામાં આવી હતી. અન્ય જે 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. જે 4 આરોપીઓ છે તેનું નામ છે ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા, નિલેશભાઈ અશોકભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટિયા, હેતલબેન વાઇફ ઓફ નરેશભાઈ સોરઠિયા. આ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ કામના જે આરોપીના જે મુદ્દામાલ જે છે 58,000 રૂપિયા પૂરેપૂરા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. તદુપરાંત એમના જે 4 મોબાઈલ ફોન છે તથા જે 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. જો તમે પણ કોઈને લિફ્ટ આપતા હો તો સાવચેત રહેજો. અવાવરૂ જગ્યાએ કોઈને લિફ્ટ ન આપતા, નહીં તો તમારે પણ રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.